આજે જેતપુરની પવિત્ર ભૂમિ પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં વિજય વિશ્વાસ સભામાં મારી સાથે અહીં ઉપસ્થિત આપણા સૌ માટે બોલતા લડતા નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા, સાથે વિધાનસભાના સહપ્રભારી એવા વિક્રમભાઈ, અમારા સાથી આગેવાન એક્સ આર્મી એવા અરવિંદભાઈ, સાથે ખડકડા જિલ્લા પંચાયતના ઉમેદવાર એવા ગોવિંદભાઈ, આપણી જિલ્લા પંચાયતના ઉમેદવાર એવા સંગીતાબેન, લીમખેતર તાલુકા પંચાયતના ઉમેદવાર એવા અનિતાબેન, ઝેર તાલુકા પંચાયતના ઉમેદવાર એવા અંજનાબેન, સાથે કારેલી તાલુકા પંચાયતના ઉમેદવાર એવા નગીનભાઈ, આપણી નગાતપુર તાલુકા પંચાયતના ઉમેદવાર પ્રવીણાબેન, અને અહીં ઉપસ્થિત થયેલા તમામ વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, મંચસ્થ તમામ પદાધિકારીઓ, બધા માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી દઈએ. સાથીઓ, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી છે. સૌપ્રથમ ગુજરાતમાં એવી રીતે લોકશાહીનું હનન કરવાનો પ્રયાસ આ ગુજરાતના ગૃહમંત્રીએ કર્યો છે કે એમને આપણે માફ કરવા લાયક પણ નથી રાખવાના, કેમ કે આપણા ઉમેદવારોને ડરાવવાનું, ધમકાવવાનું અને ફોર્મ ખેંચાવવાનું જે પોલીસનો ઉપયોગ થયો છે, ત્યારે હું તમને કહેવા માટે આવ્યો છું, ઝાડુનું બટન દબાવીને એમના ગૃહમંત્રીને આપણે જવાબ આપી દેવાનો. જે બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં આપણને મતાધિકાર આપ્યો, એ મતાધિકાર છીનવવાનો પ્રયાસ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યો છે. ત્યારે હું કહેવા માંગુ છું, આ દેશ, આ ગુજરાત એ કોઈ નરેન્દ્ર મોદી કે અમિત શાહના ફરમાનથી નથી ચાલતું, હરસંઘવીના ફરમાનથી નથી ચાલતું, બાબા સાહેબ આંબેડકરના બંધારણથી ચાલે છે. ત્યારે દેશમાં જે પ્રકારે 3% લોકોનું રાજ છે, 3% લોકો દરેક ક્ષેત્રમાં રાજ કરી રહ્યા છે, ત્યારે આપણે અહીંયા બેઠેલા એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટીના લોકોએ જાગવું પડશે. જેટલી આપણી બસ્તી છે એટલી આપણી હિસ્સેદારી માંગવી પડશે. એ ચાહે કોર્પોરેટ જગત હોય, એ ચાહે રિયલ એસ્ટેટ જગત હોય, એ ચાહે યુનિવર્સિટીઓ હોય, એ ચાહે નોકરીઓ હોય. જે દિવસે એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી જાગી જશે, તે દિવસે આવા લોકોને ઘર ભેગા કરી દઈશું, ઉઘાડા પગે દોડાવીશું. આ ગુજરાતના ગૃહમંત્રી તો ડેડિયાપાડાના જમાઈ લાગે છે મને. 15 દિવસે આવે છે, એની સાસરી ડેડિયાપાડામાં છે. આ ગૃહમંત્રી ગઈકાલે ડેડિયાપાડામાં આવ્યા હતા અને કહેતા હતા, ચૈતર વસાવા આમ, ચૈતર વસાવા તેમ, ચૈતર વસાવા ફલાણા ઢીકણા. અને હમણાં પ્રદેશ પ્રમુખ અહીંયા ગરુડેશ્વરમાં જ આવ્યા હતા ને, એ પણ મારા નામની રટણ કરતા હતા, માળા જપતા હતા એવું લાગે છે. આજે તમારી બધાની અહીંયા ઉપસ્થિતિ બતાવે છે કે જે ભાજપના લોકો હમણાં ગાડીઓમાં વિડીયો બનાવતા ગયા, તમે જોયા હશે. થોડા કોંગ્રેસ વાળા આમ વિડીયો બનાવતા ગયા. આજે રાતે ઊંઘ નથી આવવાની આ લોકોને. તમારી જે પ્રકારે નગાતપુર જિલ્લા પંચાયતના લોકોની અહીંયા ઉપસ્થિતિ છે, આજે ભાજપ અને કોંગ્રેસ વાળાને રાતે ઉઠીને પણ 2 ગ્લાસ માટલાના પાણી પીવા પડશે. આ મંચ પરથી કહેવા માંગુ છું, ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાંભળી લે. જે દિવસે અમારો સમાજ જાગી જશે ને, તે દિવસે તમને ઉઘાડા પગે ગાંધીનગરથી ઘરે મૂકી આવીશું અમે. જે અમને હેરાન કરો છો, પરેશાન કરો છો, ત્યારે અમને આનંદ છે, અમારો સમાજ આજે જાગી રહ્યો છે. સાથે સાથે માઇનોરિટી સમાજનો અમારી સાથે સહકાર છે. એસી સમાજ આવી રહ્યો છે, ઓબીસી સમાજ આવી રહ્યો છે. ત્યારે તમારી જે અંગ્રેજોની નીતિ છે, પોલીસના બળે અમારા પર શાસન કરવાની, એ આવનારા દિવસોમાં અમે નાબૂદ કરીને રહીશું અને પરિવર્તન લાવીને રહીશું. સાથીઓ, હમણાં એક નેતાએ કીધું, ગણપત વસાવાએ, કે ચૈતર વસાવાએ વિધાનસભામાં ગીર બરડા આલેચના વિસ્તારોમાં રહેતા
લોકોને જે અમે આદિજાતિના દાખલાઓ આપ્યા એનો પ્રશ્ન ઉઠાવ્યો, એને રદ કરવાનો વાત કરી, ત્યારે આ મંચ પરથી એક ગણપતભાઈ રબારીને પણ કહેવા માંગુ છું, ગણપતભાઈ ભરવાડને પણ કહેવા માંગુ, તમે જ્યારે આદિજાતિ મંત્રી હતા, ગીર બરડા આલેચના વિસ્તારોમાં રહેતા ચારણ ભરવાડ રબારી, જેમને 21,913 લોકોને અનુસૂચિત જનજાતિની માન્યતા મળી છે, છતાં તમે ત્યાં 56,000 આદિજાતિના દાખલાઓ આપી આવ્યા, લાખો લોકોને આદિજાતિના દાખલાઓ આપી આવ્યા, જેના કારણે આદિવાસીઓની નોકરીઓ આજે એ લોકો લાભ લઈ રહ્યા છે, શિક્ષણનો લાભ લઈ રહ્યા છે, રાજકીય લાભ લઈ રહ્યા છે. જો આવનારા દિવસોમાં જો આ સરકાર એ લોકોને દૂર નહીં કરશે તો આદિવાસી ગાંધીનગરનો પણ ઘેરાવો કરવાનો છે. એ ગણપતભાઈ કહેતા હતા કે આમ આદમી પાર્ટી વાળાને ઓટલે નહીં ચડાવવાના. ભાઈ, તમારે રેલો આવ્યો છે, રેલો હવે જવાનો વારો છે, જવાનો વારો. ગણપતભાઈ વસાવાએ આદિજાતિ મંત્રી હતા તે વખતે એટલો મોટો કૌભાંડ કર્યું ગુજરાત પેટર્નમાં. અનુસૂચિત જનજાતિના દાખલા આપવામાં એમના ખુદ એમના મંત્રી કુંવરજી હળપતિ બોલ્યા છે કે મારી હાજરીમાં 150 કરોડનું કૌભાંડ આ ગણપતભાઈ વસાવાએ કર્યું છે. એનો વિડીયો પણ અમારા પર આજે પણ પુરાવામાં છે. ત્યારે જે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર આવશે એ દિવસે ગણપતભાઈ મંત્રી હતા તે વખતની એમની ઇન્કમ ટેક્સ, એમની આવક, એમની પ્રોપર્ટીની પણ અમે જાંચ કરાવીશું અને જેલ ભેગા કરીશું. જ્યારે મનરેગા કૌભાંડમાં આ વિસ્તારના સાંસદો અને ધારાસભ્ય બચુભાઈ ખાબડની એજન્સીઓ, હીરાભાઈ જોટવાની એજન્સીઓના નામે આપણા લોકોની રોજગારીના કરોડો રૂપિયા જમા કરી દીધા. મેં કીધું નર્મદામાં પણ 400 કરોડના કૌભાંડ થયા અને એનો રેલો હવે મનસુખભાઈના ઘરે આવવાનો હતો, એનો રેલો એમના ધારાસભ્યના ઘરે આવવાનો હતો. ત્યારે આ લોકોએ ચૈતર વસાવાને ગ્લાસના નામે કેસ કરીને જેલમાં મોકલી દીધા. મારા વડીલો અહીંયા બેઠા છે, મારી માતાઓ બેઠી છે, મારા યુવાન સાથીઓ બેઠા છે. તમે મને બતાવો ચૈતર વસાવા કોઈને કાચનો ગ્લાસ માથામાં મારે એ ભાઈ હારો રે, એ ભાઈ હારો રે. બાય બાય ટાટા ગુડ બાય થઈ જાય કે ના થાય? જતો રહે કે ના જતો રહે? જતો રહે. પણ આ લોકોએ ગ્લાસના નામે કેસ કર્યો. એક અઠવાડિયું ના, એક મહિનો નહીં, 80 દિવસ મને જેલમાં રાખ્યો. મને વડોદરાની જેલમાં ડરાવવામાં આવ્યો, કહેવામાં આવ્યું કે કેમ આદિવાસીઓ માટે કેમ લડો છો તમે, કેમ જંગલની જમીન માટે લડો છો, કેમ કેવડિયાવાળાને ત્યાં લડવા જાવ છો, કેમ આદિવાસીઓને નર્મદાનું પાણી મળે એની આંદોલન કરો છો, કેમ જાતિના દાખલા માટે લડો છો, કેમ પોલીસ વાળા માટે લડો છો, કેમ કલેક્ટર કચેરીએ જઈને ધમાલ કરો છો. ત્યારે આવું કરશો તો તમને જેલમાં રાખીશું, તમારી કારકિર્દી પૂરી કરીશું, એવું મને ધમકીઓ ગુજરાતના આઈપીએસ અધિકારીઓ દ્વારા આપવામાં આવી, ગુજરાતના ભાજપના નેતાઓ દ્વારા આપવામાં આવી. ત્યારે પણ આ તમારા દીકરાએ જેલમાંથી કીધું તો અમારા ભગવાન બિરસા મુંડા, અમારા પૂર્વજ અમારા અધિકારો માટે જેલમાં 25 વર્ષે શહીદ થઈ ગયા હતા. આ ચૈતર વસાવા પણ આદિવાસીઓ માટે લડતા લડતા શહીદ થઈ જશે. એ ચૈતર વસાવાની ફરજ નથી. સાથીઓ, અમે માથું મેદાનમાં મૂકીને નીકળેલા છે. અમારો ધ્યેય આ ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી હટાવવાનો છે. ત્યારે તમે જોઈ લો, જેલમાંથી છૂટ્યા પછી આજે પણ આ તમારા દીકરાને ડેડિયાપાડામાં પ્રવેશ આપવામાં નથી આવતો. જે ડેડિયાપાડાની જનતાએ મને ચૂંટ્યો છે એના માટે જોરદાર તાળીઓ પાડી લો. એ ડેડિયાપાડાની જનતાને હું અભિનંદન આપું છું. શાકબારા ચિત્તાની જનતાને એક પણ રૂપિયા વગર, એક પણ દારૂની બાટલી વગર, એક પણ બિયર કે સાડી વગર આ ધારાસભ્યને ચૂંટીને મોકલે છે. અને એ ડેડિયાપાડામાં તમારા દીકરાને આજે જવા દેવામાં નથી આવતો. એ ડેડિયાપાડામાં મારું કાર્યાલય, લોકોના જંગલ ખાતાના, પોલીસ સ્ટેશનના, જીઈબીના, ખેતીવાડીના જે પણ કામો હોય બધા હું ત્યાં બેસીને કરું. એ સરકારને ગમતું નથી. કોઈ મને કંકોત્રી આપવા આવે, સાહેબ લગ્નમાં આવજો, મને જવા દેવામાં નથી આવતો. કોઈ મને મયતની જાણ કરે પણ મને જવા દેવામાં નથી આવતો. મોવીથી આગળ જામ,
ડેડિયાપાડાની હદમાં પ્રવેશ કરું એટલે મારી શરતો રદ થાય, મને પકડી લેવામાં આવે અને ફરી જેલમાં લઈ જવાનો આ લોકો આખું ષડયંત્ર રચીને બેઠા છે। ત્યારે મારી માતાઓ, મારા વડીલો, મારા યુવાનો, મારી બહેનોને મેં વિનંતી કરું છું, તમારા દીકરાને જેટલો હેરાન કર્યો છે એનો જવાબ તમારે હવે લઈ લેવાનો છે। મને એ લોકોએ ડેડિયાપાડામાંથી બહાર કરી દીધો છે।